નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પાદરાના ઘાજ સ્થિત અપંગના ઓજસ સંકુલ ખાતે દિવ્યાંગો માટે એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અકસ્માત કે બીમારીના કારણે અંગો ગુમાવનાર દિવ્યાંગજનોને જર્મન ટેકનોલોજી આધારિત કૃત્રિમ પગ આપીને સ્વાવલંબી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. માનવતા એ જ સાચી ઓળખ અને સેવા એ જ પરમ ધર્મ છે. તે વાક્યને પાદરના જશોદાબા વડીલ વિસામુ વૃદ્ધાશ્રમ અને અપંગના ઓજસ સંકુલમાં સાર્થક કરવામાં આવ્યું છે. અહીં ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીના નવજીવન પ્રોજેક્ટ હેઠળ અંધજન મંડળ અમદાવાદના સહયોગથી વિનામૂલ્યે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાંતો દ્વારા દિવ્યાંગોના માપ લેવામાં આવ્યા હતા, જેના આધારે તેઓને જર્મન ટેકનોલોજી આધારિત કૃત્રિમ પગ આપવામાં આવશે. જર્મન ટેકનોલોજીના કાર્બન લિમ્બ વજનમાં હલકા અને મજબૂત છે, જે દિવ્યાંગોને દૈનિક કાર્યોમાં ખૂબ જ અસરકારક સાબિત થશે. તેના સંકલ્પનો દાતા ભગવાન છે. આજરોજ ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપની એના CSR હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને પગભર થાય, હરતા ફરતા થઈ જાય અને પોતાના જીવનમાં એમનું પુનઃસ્થાપન અને પુનઃવસન થાય એના સંકલ્પ સાથે અંધજન મંડળ અમદાવાદના સહકારથી અને અપંગના ઓજસ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આજરોજ જશોદાબા વડીલ વિસામુ વૃદ્ધાશ્રમ ખાતે 100 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના જેના પગ કપાઈ ગયા છે, કોઈ પણ કારણોસર એક્સિડન્ટથી હોય કે ડાયાબિટીસ હોય, તો એ લોકોને પોતાને નવજીવન પ્રાપ્ત થાય એવા નવજીવન પ્રોજેક્ટ હેઠળ આ તમામ લોકોને હરતા ફરતા થઈ શકે અને પોતાના જીવનના વ્યવહારિક જીવન જીવી શકે એ માટે ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપની એના CSR હેઠળ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થાય એ માટેના આ પ્રયાસો છે. વધુમાં વધુ લોકો આનો લાભ લે એ માટેનો પણ સંકલ્પ છે. તો આવો આપણે સૌ આ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના જીવનમાં સારામાં સારું કાર્ય કરી શકે એ માટેની શુભેચ્છા પાઠવીએ. આ પ્રસંગે વૃદ્ધાશ્રમના સંચાલક દક્ષિશ પટેલ, ફાર્મસન ગ્રુપના ડોક્ટર વંદનાબેન પટેલ અને ફલક્રમ કેપિટલાઇઝિંગના અરુણ મથાઈ સહિતના અગ્રણીઓ હાજર રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના અધિકારોના રક્ષણ માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજનો કાર્યક્રમ પ્રોજેક્ટ નવજીવન છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેનો જેમના પગ ગુમાવેલા છે એમને સહાય માટે જર્મન ટેકનોલોજીથી કાર્બન લાઇટ વેઇટ લિમ્સ પગ આપવામાં આવશે. એટલે આજે બધાનું અસેસમેન્ટ થશે, કોને કેવી જરૂરત છે એનું માપ લેશે અને એ પ્રમાણે પછી કસ્ટમાઇઝ કરી અને લિમ્બ આપવામાં આવશે. ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સનું CSR ના સહાયથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. સાથે સાથે જ અપંગના ઓજસ પાદરા, હા, એ લોકોનો બી મોટો સહાય છે અને અંધજન મંડળ અમદાવાદ બધાના સહાયથી આ પ્રોગ્રામ થશે. આજે અમારો ધ્યેય છે કે એટલીસ્ટ 100 જણને આ આપી શકાય. સાથે સાથે જે પગ અપાશે એને મેચિંગ એની સાઇઝના બૂટ પણ આપશે અને આગળ જતાં ફોલોઅપ પણ થશે આ લોકોનો, જોવા માટે કે જે પગ છે તે બરાબર છે, એમાં કંઈ તકલીફ છે તો એનો સુધારો વધારો કરી શકાય. અને અમે ઈચ્છીએ છીએ કે વધારે માણસો આનો ફાયદો લઈ શકે અને આ પ્રોગ્રામનો સફળતા મળે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા 70થી વધુ દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધો હતો. વર્ષોથી વ્હીલચેર કે ઘોડીના સહારે ચાલતા લોકોના ચહેરા પર આજે એક નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.